ભવશંભવ ભીતિ સુખ સંપત કરુણાનિકેતન વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરું ભજે સદા સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે કથા સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ અનંત શક્તિઓના સ્વામી એવા ભગવાન સ્વામિનારાયણ મંદિરની અંદર બિરાજમાન ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, ભગવાન શ્રી નરનારાયણ દેવ, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, શિવ પરિવાર, સર્વ દેવતાઓ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, 500 પરમહંસો આજની આ દિવ્ય સભાની અંદર ભગવાનની કથાનું શ્રવણ કરવા માટેથી પધારેલા ભગવાન શ્રીહરિના લાડીલા સર્વે ભક્તજનો, ભગવાન શ્રીહરિ આપણા સૌના સુખ માટે થઈ, આપણા કલ્યાણ માટે થઈ આલોક અને પરલોકની અંદર જીવાત્મા કેવી રીતે સુખીઓ થાય, ભગવાનની લીલાઓની અંદર આ રહસ્ય એ હર હંમેશ સમાયેલું રહ્યું છે. ભગવાનનો ઉદ્દેશ માત્ર આ જીવને દુઃખમાંથી બહાર કાઢી અને સુખીઓ કરવો છે. ક્યાંક ને ક્યાંક આપણે તનથી, મનથી, ધનથી અનંત પ્રકારની વિટમણાઓ, ઉલઝનોથી ક્યાંક દુઃખી છે જીવાત્મા. ભગવાનના પરમ સુખનો ભોગતા, ભગવાનના સુખની અનુભૂતિ, એ ભગવાનનો આનંદ એ જીવને નથી.
ત્યારે ભગવાનને આ જોઈ અને કરુણા ઉપજે છે કે આ જીવને ગમે તેમ કરી અને સુખીઓ કરવો. એ સુખ માટે થઈ અને ભગવાન આ ધરતી ઉપર અવતરે છે અને અનંત લીલાઓ કરે છે. જ્યાં સુધી જગતના વસ્તુ, જગતના પદાર્થો, જગતની વ્યક્તિ કે અન્ય કંઈ, જ્યાં સુધી માયિક સંબંધની આપણા મનની અંદર કંઈક લાલચ પડી છે, ઈચ્છા કે કામના પડી છે, ત્યાં સુધી જીવ સુખી નથી થતો. જીવ ત્યારે જ સુખી થાય છે કે જગતની કામનાઓમાંથી મન પાછું વળી અને ભગવાનની ચાહ, અંતરમાં ભગવાનની ઈચ્છા, ભગવાનને રાજી કરવાની, એ ભગવાનનું સ્મરણ કરવાની, એ ભગવાનને નહીં ભૂલવાની જ્યારે દ્રઢ જીવ પ્રાણીના અંતરની અંદર લાલચ જ્યારે જાગે ને ત્યારે જીવ સુખી થાય છે. ભગવાનની લાલચ જગાવવા માટે થઈ અને પરમાત્માનું અવતરણ અને ભગવાનની લીલાઓ છે. સુખી તો આ જગતમાં બધાએ થવું છે, પણ આપણું સુખ છે ને એ પદાર્થજન્ય સુખ આપણે માનેલું, ધન સંપત્તિજન્ય સુખ માનેલું. જગતનું સુખ છે એ કદાચ પદાર્થ આવે, થોડો સમય રહે, પાછું જતું રહે. શું કામ? કારણ કે મળેલું પદાર્થ છે એમાં સંતોષ નથી, વળી પાછી લાલચ છે. જ્યાં સુધી સંતોષ નહીં આવે ત્યાં સુધી સુખ, યા તો આનંદ કે પરમાનંદ, એની અનુભૂતિ નથી થતી જીવને. આપણે થોડું વિચારીએ તો આપણને ખબર પડે, જગતમાં આપણે ક્યાંક ને ક્યાંક જો દુઃખી છીએ તો એનું પાછળનું કારણ છે આપણી કોઈ ચાહ અને લાલચ છે. એ લાલચ જ આપણને દુઃખી કરે છે. જ્યાં સુધી આપણી લાલચ નહીં ટળે અંતરમાંથી, એના પ્રત્યેનો રાગ નહીં ટળે, એની આસક્તિ નહીં ટળે, ત્યાં સુધી કદાચ ગમે તેટલું આપણે કરીશું, ગમે તેવા સાધનો કરીશું, પણ આંતરિક જે દુઃખ અને પીડા છે એ નહીં જાય. દુઃખ અને પીડા ક્યારે જાય છે? કે જ્યારે ભગવાનનો ભક્ત એ લાલચ, એ લોભ, એ આસક્તિ, એ રાગ, અંતરમાં રહેલી વિષય પ્રત્યેની ભોગ બુદ્ધિ એ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી જીવ સુખી નથી થતો. ભગવાન શ્રી હરિ કે પરમાત્માના અવતારો આ ધરતી ઉપરનું કાર્ય આ જ છે. બાહ્ય અને અંદર બંને પ્રકારની અંદર રહેલા જે શત્રુઓ છે કે જે આપણને મોહગ્રસ્ત બનાવે છે, શત્રુઓનો ભગવાન સંહાર કરે છે. રામ રૂપે આવે, શિવ રૂપે આવે, કૃષ્ણ રૂપે આવે, નારાયણ રૂપે આવે, શ્રી હરિ રૂપ આવે, કોઈ પણ રૂપમાં ભગવાન આવે છે ને ત્યારે ભગવાનનું કાર્ય માત્ર એક છે. બાહ્ય શત્રુ અને આંતરિક શત્રુ એનો ભગવાન નાશ કરે છે. અને જ્યારે નાશ થાય છે આપણામાં ત્યારે જ આપણને પરમ આનંદ થાય છે. સ્વાભાવિક છે, બહારના દુશ્મનો આપણી સામે હોય તો આપણને કેટલો ભય રહેશે, કેટલી ચિંતા રહેશે. બહાર શત્રુ ઊભા છે સામે, ક્યારે મોત આવી જશે ખબર નથી, કારણ કે દુશ્મન છે સામે. જેમ બહારના દુશ્મનોથી આપણને ભય છે બહારનો, એવી જ રીતે અંદર બેઠેલા પણ એ શત્રુ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા, રાગ અને દ્વેષ, એ શત્રુઓ જ્યાં સુધી અંદર બેઠા છે ત્યાં સુધી બહારનો ભય નથી ટળતો, એમ અંદરથી પણ માણસ નિર્ભય નથી થતો. અંદરથી પણ ભય છે. કયો ભય? અંદરથી ભય છે. જન્મ, મૃત્યુ, નરક, 84 અનંત પ્રકારના જે દુઃખો છે એ દુઃખો ક્યાંક ને ક્યાંક આવીને ઊભા રહે છે. જ્યાં સુધી શત્રુઓ છો ત્યાં સુધી દુઃખ છે. જ્યારે કોઈ શત્રુ ના રહે ત્યારે જ નિર્ભય થવાય. બહાર અને અંદરના શત્રુને મારવા માટે આ ભગવાનની કથા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહે છે, ભગવાન શ્રી હરિએ મહારાજ કરમણની અંદર બિરાજમાન હતા. ભક્તો આપણે ગઈ લીલાને જરાક થોડી યાદ કરીએ તો મહારાજ ક્યાં બિરાજતા? કરમણની અંદર. ભગવાને કરમણમાં બહુ મોટો અન્નકૂટનો ઉત્સવ કર્યો ભગવાન શ્રી હરિએ, અને એની અંદર ભગવાન શ્રીહરિના બધા ભક્તજનો પધારે, ગામો ગામથી. એમાં મેથાણના ભક્તજનો પધાર્યા છે અને મહારાજે તેમને વચન આપ્યું કે અમે મેથાણ જરૂર આવશું. સુરાબાપુરનું અંતરનું જે કંઈ અજ્ઞાન હતું, ભગવત કથાની અંદર જે ઊંઘ આવતી હતી ને સૂઈ ગયા હતા, એને અજ્ઞાનને ટાળવા માટે થઈ
અને પૂંજા બાપુ છે, પૂંજા બાપુના મસ્તકની પાઘને ટાળી એમનાય પણ અભિમાનને ભગવાને ટાળી અને નિરઅભિમાની કર્યા છે. બસ આ ભગવાનનું કાર્ય છે. બાહ્ય શત્રુ અને આંતરિક શત્રુનો કેમે કરી અને એનો નાશ થાય. આ ભગવત કથા તો એટલા માટે જ આપણે સાંભળીએ છીએ. બાકી તો આ દુનિયામાં એવો કોને ટાઈમ છે કે બેહીને દરરોજ 2 કલાક શનિ રવિ સભા હોય તો એની અંદર દરરોજ ભગવાનના દર્શન કરવા આવે? કોઈને ટાઈમ નથી એવો. પણ ભગવાનનો ભક્ત છે, સજ્જન છે, વિવેકી છે, સમજે છે કે મનુષ્ય જન્મ શા માટે છે. મૃત્યુ સામે ઊભું છે તો મનુષ્ય જન્મથી મારે શું કરવાનું છે? હમણાં હું મરી જઈશ તો મારી જોડે હું શું લઈ જઈશ? મનુષ્ય જન્મનું કર્તવ્ય શું છે? શું કામ માણસનો દેહ આપ્યો છે? આ જીવને ભૂલાઈ ગયું છે ત્યારે ભગવાન યાદ અપાવે છે કે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે ભગવદ પ્રાપ્તિ. આ જીવાત્માનું પરમ કલ્યાણ અહીંયા આપણું કોઈ નથી. કોઈ જેને આપણા માન્યા છે એ પણ એક દિવસ આપણને મૂકીને ચાલ્યા જશે. અને આપણને જેને લોકોએ પોતાના માન્યા છે એને છોડીને આપણે પણ એક દિવસ ચાલ્યા જશું. છે કોઈ જોડે નથી આવવાનું. કેમ કહો છો? કોઈ લાગે છે આપણા જોડે આવ્યું? તો હેતુ શું છે? કોઈ જ્યારે જોડે નથી આવવાનું, કોઈ વસ્તુ જોડે નથી આવવાની, કોઈ વ્યક્તિ જોડે નથી આવવાની, કોઈ પદાર્થ જોડે નથી આવવાનું, તો હેતુ શું છે? આ મનુષ્ય જન્મનો આપણે થોડું વિચારીએ તો ખબર પડે. જ્યાં સાથે મૃત્યુ આવે છે ત્યારે કોઈ જ વસ્તુ કામ નથી આવતી, તો શું 5-25 વર્ષ જીવીએ છીએ ત્યાં સુધી ધન દોલત પરિવાર સગા સંબંધી રંગ રોગાન અહીંની મોજ મસ્તી કરી અને વળી પાછું અહીંનું કમાયેલું અહીંનું મૂકી અને ખાલી આપણે જવાનું છે. ત્યારે શું હેતુ? શાસ્ત્રો કે જ્યારે જવું જ છે ત્યારે આત્મકલ્યાણનું સાધન, પરમાત્મામાં પ્રીતિ, ભગવદ પ્રાપ્તિના અનંત સાધનો, રાત દિવસ પ્રભુ સ્મરણ કરે, ભજન કરે, નિર્ભય બનાવવા માટે થઈ અને ભગવાનની આ દિવ્ય કથા છે. મહારાજ કરમણમાં બિરાજમાન. મહારાજ મહેથાણ જવાનો સંકલ્પ કરી અને કહ્યું છે અમે જરૂર મહેથાણ આવશું. અહીંયાથી પૂરું કરી મહારાજ એમની સાથે જવાની તૈયારી બધી કરાવે છે. સાંજનો સમય થયો. કરમણની અંદર ભગવાન શ્રીહરિ સંધ્યાના સમયે મહારાજ મહેથાણવાસીઓને કહે છે કે મહેથાણવાસી ભક્તજનો જરૂર અમે મહેથાણ આવશું. આજે અહીંયા ધૂન ભજન કરીને કાલે સવારે નીકળીશું. સાંજનો સમય થયો. મંદિરની અંદર ઝાલરના ઝણકાર વાગ્યા. ભગવાન શ્રીહરિ સંધ્યાના સમય ઊભા થઈ મહારાજે આરતી ઉતારી છે. ભગવાન આરતી કરી, સ્તુતિ કરી, ધૂન કરી. ભગવાન શ્રીહરિ સાંજના સમયે સભા ભરીને બિરાજમાન છે. ભક્તજનો અદ્ભુત છે. થોડું ધ્યાન કરીએ. ભગવાન શ્રીહરિ પોતાના હસ્તકમળોથી આરતી ઉતારી મહારાજ બધા જ ભક્તજનોને આનંદિત કરી. લાખો ભક્તજનો જે સહજાનંદ સ્વામીની ઝાંખી કરી રહ્યા છે, જેને સ્વયં ભગવાન જાણ્યા છે, પરાત્પર પરબ્રહ્મ છે, મનુષ્ય નથી, આવું જેને અંતરની અંદર દૃઢ ઠરાવ કરી રાખ્યો છે એવા પરબ્રહ્મ નારાયણ સામે બિરાજમાન છે. કોઈ નાની વાત છે? ભગવાન જ્યાં સાક્ષાત મનુષ્ય રૂપ ધારીને બિરાજમાન હોય, જે બોલતા હોય, જે હાલતા હોય, જેના ઐશ્વર્ય પ્રતાપ એની સામર્થ્યને ભક્ત જોઈ રહ્યા હોય, જેનાથી જ સુખ છે આલોક અને પરલોકનું, જેનાથી આપણને સૌ કોઈને આલોક અને પરલોકનો મહાસુખ ને મહાઆનંદ પ્રાપ્ત થયો છે એ ભગવાન છે. એ અનંત અવતારને ધરનારા એ ભગવાન છે. કેટલી મોટી વાત છે! એ પ્રભુ આપણી સામે છે. આજે પણ ભગવાન બિરાજે છે. આજ ભગવાન શ્રીહરિ સાક્ષાત છે, પણ મૂર્તિ એ ધર્મને ભગવાને સ્વીકાર્યો છે તો એના એ જ. પણ મહારાજ મૂર્તિ ધર્મને સ્વીકાર્યો એટલે બોલશે નહીં. હા, બોલશે જરૂર. જ્યારે એવી સ્થિતિ થશે ત્યારે ભગવાન મૂર્તિ મટી જશે અને ભગવાન મનુષ્ય રૂપ સાક્ષાત થશે. આજે પણ કળિયુગની અંદર એવા ઘણા બધા ભક્તોને અનુભવ થાય છે કે આ ભગવાન છે કેવલ માર્બલ પથ્થર કાષ્ટના ચિત્રામણના નથી, એ સાક્ષાત છે. ભગવાને ધર્મને કળિયુગની અંદર સ્વીકાર્યો છે. જ્યારે મનુષ્ય રૂપ વિલય કર્યું ત્યારે તું વિચારો, જ્યારે એવો પ્રગટ ભાવ આવે છે એક માર્બલ કે પથ્થરની મૂર્તિમાં,
ત્યારે ભક્તને આનંદ થાય છે. અને જ્યારે ભગવાન મનુષ્ય રૂપ સાક્ષાત બિરાજમાન હોય એની તો વાત કોઈ અલૌકિક છે. ભક્ત મહારાજ દિવ્ય આરતી ધૂન કરી રામકૃષ્ણ ગોવિંદ ગવડાવી મહારાજ સભાની અંદર બિરાજમાન છે. મહારાજ મહેથાણ જવાની વાત કરે છે. કેવડા મોટા ભગવાન છે, નાના થઈને રહે છે. કેવડા મોટા ઈશ્વર, કેવડા મોટા પરબ્રહ્મ નારાયણ, અનંત બ્રહ્માંડોના ધણી જેને આપણે કહીએ છીએ, સાક્ષાત પરબ્રહ્મ છે, જેને આ જગતની કોઈ લોભ લાલચ ઈચ્છા કે કામના નથી. એ ભગવાન ધરતી પર આવ્યા તો કેમ આવ્યા? શું કામ? આપણા માટે આવ્યા. મારા ને તમારા માટે આવ્યા કે આ જીવાત્માને મહા આનંદ, મહા સુખ એટલા માટે ભગવાન આવ્યા. આપણને દેવા માટે આવ્યા છે. અને આપણને આવા ભગવાન સામેથી આપવા માટે આવ્યા છે. ત્યારે આપણી ક્યાં ત્રુટી છે અને જરાક આપણે સાવધાનપૂર્વક જોવાની છે કે આવા ભગવાન જે મને મળ્યા છે, હું ક્યાંય કાચો છું, મારી ક્યાંક ભૂલ થાય છે, હું એ ભૂલને સુધારી અને મને સ્વયં ભગવાન જ પોતાનું સ્વરૂપ આપવા આવ્યા છે. ત્યારે મારી બધી જ આ લોક પ્રત્યેની લાલચને છોડી અને એ ભગવાન એને પામવાનો અવસર એને હું પામી જવું, ક્યાંય ભૂલી ન જવું, ક્યાંય ચૂકી ન જવું. અવસર પામવાનો આ અવસર આવ્યો છે. એ ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. અદ્ભુત છે. ભગવાનની મૂર્તિનું સ્મરણ કરીએ. મહારાજ ધૂન આરતી કરીને ભગવાન શ્રી હરિ ઢોલિયા ઉપર બિરાજમાન છે. ભક્તજનો, સંતો, કાઠી દરબારો મહારાજની સમક્ષ બેઠા છે. ભગવાન શ્રીહરિની મૂર્તિને જોઈ રહ્યા છે. મહારાજ બધા જ ભક્તજનોને પ્રભુ પોતાના સ્વરૂપની, જ્ઞાનની, આત્મકલ્યાણની વાતો કરીને ભગવાન શ્રીહરિ કહે છે, અમે ગામડે ગામડે ફરીએ છીએ ભક્તજનો, કેવલ આ જીવાત્માના પરમ શ્રેય માટે ફરીએ છીએ. ભગવાન શ્રીહરિની સભાની અંદર આ દિવ્ય વાતોને સાંભળીને કોનું મન ધરાય? કોઈને તૃપ્તિ નથી થતી. અનંત ગામડાઓમાં ભક્તો રહે છે. બધા જ ભક્તજનોને એમ છે ભગવાન અમારે ત્યાં પધારે, ભગવાન અમારે ત્યાં પધારે. પણ ભગવાન શ્રી હરિ બધા જ ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા માટે થઈ અને મહારાજ જરૂર પધારે છે. બસ ભગવાનને તો પોતાનો ભગત કોક મળવો જોઈએ. બધું છોડીને જતા રહે ભગવાન. પોતાનો મળે ને ભગવાન, તો ભગવાન પછી રાહ નથી જોતા. અને એ સમયની અંદર મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. ગઢપુર દાદાના દરબારમાંથી જીવબા, લાડુબા આદિ ભક્તજનોના પ્રેમને વશ થઈ અને જ્યાં ભગવાને પોતાનું ભગવાન પણ છોડ્યું છે, જ્યાં ભગવાન પોતાનું ઘર માની રહ્યા છે, આવી પવિત્ર એ દાદાના દરબારની ભૂમિમાં રહેતા ભક્તજનો જીવબા, લાડુબા, દાદા ખાચર આદિ ભક્તજનો એક માણસ એને કાગળમાં લખી અને મોકલ્યું કે આ કાગળ મહારાજને આપજો. એની માણસ પ્રેમનો ભરેલો પત્ર, પરમાત્માના સમર્પણનો પત્ર, મળેલા ભગવાન ક્યાંય છૂટી ન જાય એની ચાહનો પત્ર. તો એ પત્રમાં બીજું કાંઈ નહોતું. મનુષ્ય દેહના મળેલા વર્ષોમાં ભગવાન ક્યારે આપણાથી બિલગ ન થઈ જાય, ભગવાન ક્યારે જુદા ન થઈ જાય. એ ભગવાન મળ્યા છે તો એને સાચવીને રાખવાનો આ પત્ર હતો. માણસ આવી ભગવાન શ્રી સભામાં બિરાજમાન હતા. મહારાજના હાથમાં પત્ર આપ્યો. મહારાજ હાથની અંદર લઈને પત્રને વાંચે છે. મનોમન મહારાજ પત્રને વાંચી રહ્યા. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મ મુનિ મહારાજના સખા બેઠા હતા. મહારાજ પત્રને વાંચે, વળી બ્રહ્મ મુનિ સામું જોવે. મહારાજ પત્રને વાંચતા જાય, સભાની સામું નજર કરતા જાય, મનોમન વાંચતા જાય. મહારાજની દ્રષ્ટિ બધે જાય, પણ મહારાજને પૂછવાની હિંમત તો કોની ચાલે? મહારાજના હાથમાં પત્ર, મહારાજ વાંચે, જોઈ રહ્યા. ભગવાનના ભાવને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા. મહારાજનું મુખારવિંદ બ્રહ્માનંદ સ્વામીએ જોયું અને જાણ્યું કે પ્રભુના મન ઉપર કાંઈક તો ફેર થયો છે. મનની અંદર કાંઈક ઉદાસીનતા જણાય હોય એવું લાગે.
જોઈ બોલા બ્રહ્મ મુનિ ત્યાય, મહારાજે વાંચ્યો પત્ર મનમાય. જોઈ બોલા બ્રહ્મ મુનિ ત્યાય, વાંચો પત્ર મહારાજે મનમાય. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે, મનોમન મહારાજ પત્ર વાંચે છે, ભાવને જાણી ગયા. મહારાજને બે હાથ જોડી વિનંતી કરીને કહ્યું કે મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, એક વાત પ્રભુ, જો તમને યોગ્ય લાગે તો મહારાજ મારે એક વાત કહેવી છે. મહારાજ કે બ્રહ્મ મુનિ કહો, તમે તો અમારા છો, અમારા અમને નહીં પૂછે તો કોણ પૂછશે? બ્રહ્મ મુનિ પૂછો મહારાજ. આપના મુખારવિંદની જ્ઞાની જોઈને મને એમ થાય છે કે પ્રભુ, એવું તે પત્રમાં શું લખ્યું છે મહારાજ? આપના શરીરનો, આપણા મુખારવિંદનો ભાવ બદલાયો પ્રભુ. આપનું શરીર જ્યારે શિથિલ થતું હોય એવું લાગે છે. ભગવાન શ્રી હરિ કહે છે, બ્રહ્મ મુનિ શું કહું? આવ્યું ધર્મ સંકટ મારે, સુણી શ્રી હરિ બોલા વારે વારે. બ્રહ્મ મુનિ, ધર્મ સંકટ આવ્યા. પ્રેમી ભક્તોનો પ્રેમ એવો છે. સુણી શ્રી હરિ બોલા એ વારે વારે, આવ્યું ધર્મ સંકટ મારે. મહારાજ કહે છે, બ્રહ્મ મુનિ, ધર્મ સંકટ આવ્યું. મહારાજ, એવું તે શું ધર્મ સંકટ આવ્યું? પત્રની અંદર લખ્યું હતું ને, એ બધું જ ભગવાન શ્રી હરિ સભાની અંદર કહેવા લાગ્યા. હે સંતો, એ ભક્તો, બ્રહ્મ મુનિ, તમે પૂછો છો શું આવ્યું? પ્રેમી જને મેલા એ જડયાના, એ દયા કરી દેજો એ દર્શન. હે મહારાજ, હે દયાળુ, હે દીનાનાથ, બસ હવે તમારા વિના રહેવાશે નહીં. હા, પ્રેમી જને મેલા જળયન. બ્રહ્મ મુનિ, તમે પૂછો છો ને, અમે કહીએ છીએ, અમારા પ્રેમી ભક્તોએ અન્નને જળ છોડી દીધા. કેટલો ખપ હશે? પ્રેમી જનોએ પોતાના અન્ન જળ છોડ્યા હે ભગવાન વિના. કેવી પ્રીતિ હશે! આજે આપણી પ્રીતિની તુલના કરીએ થોડીક આ ચરિત્રમાંથી, આપણને ભગવાનમાં કેટલો પ્રેમ છે. આ પ્રેમની સ્થિતિ, પ્રેમની પરાકાષ્ઠા ભગવાનના ભક્તએ આવી મહારાજ કે કરવી જોઈએ કે જેમ જડ વિન મીન ન રહે, અને જેમ મીન વિન જડ ન રહે, એવી ભગવાનને પણ ન રહેવાય અને ભક્તને પણ ન રહેવાય. કદાચ જડને તો કશું ન થાય, મીન બહાર નીકળે તો મીન મળી જાય, પણ આ તો એનાથી ઊંચી સ્થિતિ છે. જડને મીનની સ્થિતિ છે, એના કરતા ઉત્તમ સ્થિતિ છે. ભગવાન વિના ભક્ત નહીં રહી શકે અને ભક્ત વિના ભગવાન નહીં રહી શકે. થોડો આવો પ્રેમ ભગવાનમાં કરીએ, 1%, 2%, શાંતિથી બેસી એક ખૂણાની અંદર બેસી અને આનું આત્મચિંતન આપણે કરવું પડશે કે આ લીલાઓ કેમ ભગવાને, આવા ભક્તોની લીલાઓને કેમ શાસ્ત્રોમાં લખાણી? આ જગતનો જીવ આવો પ્રેમ કરે. જગતમાં તો આપણે કરીએ છીએ, કરવો નથી પડતો, સહેજે થઈ જાય છે ને. પતિમાં, પત્નીમાં, દીકરામાં, દીકરીમાં, ઘરમાં, ધન દોલતની અંદર, જ્યાં જ્યાં આપણો સ્વાર્થ રહ્યો છે ને, ત્યાં તો આપણે બધે પ્રેમ કરીએ છીએ. એના માટે આપણને ક્યારેય દાખલો નથી પડ્યો. દીકરો વાલો લાગે છે, દીકરી વાલી લાગે છે, પતિ વાલા લાગે છે, પત્ની વાલી લાગે છે. જગતનો પ્રેમ કરીએ છીએ ને, સહજ છે, પણ એ પ્રેમ નથી, જતો રહેશે. દીકરો જેવો મોટો થશે ને, મા અને બાપને કહેશે કે તમે તમારું કરો. થોડો મોટો થાય છે, લગ્ન કરી ઘરમાંથી કાઢશે, અમને તમારા જોડે નહીં ફાવે, અમે જુદા રહીએ છીએ. આ વાસ્તવિક ચિત્ર છે. આપણે પણ એ ઉમરા ઉપર ઊભા છીએ. જુઓ, જગતનો પ્રેમ મારે ને તમારે જોવાનો છે.
જગતનો પ્રેમ કેવો છે ને ભગવાનનો પ્રેમ કેવો છે? જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ થાય છે ત્યારે દૂરના માણસને નજીક બોલાવે છે, અને જગતનો માણસ છે ને એ પ્રેમ જ્યારે કરે છે ને ત્યારે દૂરના માણસોને નજીક તો બોલાવે છે, પણ એની ઈચ્છા કામના માટે નજીક બોલાવે છે. જેવી ઈચ્છા કામના પૂરી થાય એટલે તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. આ જગતનો પ્રેમ. આ સંસારનું દ્રશ્ય છે. આપણે નાના હતા ત્યારે મા બાપ ગમતા હતા, હવે મોટા થયા હવે મા બાપ, હવે સાસુ સસરા હવે નથી ગમતા. આપણને ખટકે છે, કાંઈક બોલે છે તો નથી ગમતું. ક્યાં રહ્યો પ્રેમ? જેને મોટા કર્યા, પાડી પોસીને, જેને ખવડાવ્યું, જેને ભણાવ્યા, જેને ધંધે લગાડ્યા, આ જગતનો પ્રેમ છે. વાસ્તવિક છે આ સ્વાર્થ પ્રેમ છે. આવો નહીં કરો, આવો નહીં કરો. આવો કરશો તો ભગવાન નારાજ થશે. જેને આટલું પણ કર્યું છે ને એના માટે આટલું કરજો, આટલું કરજો. માતા પિતા, સાસુ સસરા, દીકરો લગ્ન કરીને આવે, દીકરી ઘરમાં આવે ને, ક્યારેય અણગમો ન લાવશો, એ પરિણામ પાછળ આવશે. દીકરાઓ ધક્કો મારીને, દીકરી ધક્કી મારીને એ કાઢશે નહીં. પ્રેમ કરો તો કેવો? જેવો પ્રભુની અંદર પ્રેમ છે એવો પરિવારમાં પ્રેમ કરો. હા, મહારાજ કહે છે કે બ્રહ્મ મુનિ પ્રેમી જને મિલા જડયાના, એ દયા કરી દેજો દર્શન. હે મહારાજ, તમ વિના નહીં રહેવા. હા, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, એ મંદિરિયું ખાવાન દાય તમ વિના વાલાજી. આવો પ્રેમ કરીએ, સ્વાર્થ વાળો. કોઈની જોડે ક્યારેય સ્વાર્થથી પ્રેમ ના કરો. કોઈની જોડે નિસ્વાર્થ પ્રેમ કરો. મારાથી એ બધા ખુશ રહે, મને બધાના આશીર્વાદ મળે, મારાથી બધાને આનંદ થાય. પતિ હોય, પત્ની હોય, માતા પિતા હોય કે સાસુ કે સસરા હોય, પાડોશી કે મિત્રજન હોય, એવો પ્રેમ કરો ભક્તજનો જે નિર્દોષ હોય, જે નિખાલસ હોય. સ્વાર્થ પ્રેમ ન કરશો એના કરતા ન કરશો. કરો તો શુદ્ધ અને સારો કરો. કેવલ ને કેવલ મારો મિત્ર ખુશ રહે, કેવલ મારો પતિ ખુશ રહે, કેવલ મારા પત્ની ખુશ રહે, કેવલ મારા મા બાપ ખુશ રહે. જેની જોડે પ્રેમ કરો એની જોડે નિર્દોષ, નિખાલસ, શુદ્ધ વિશુદ્ધ પ્રેમ કરો. કે જે પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે એનાથી જ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. જો વિશુદ્ધ પ્રેમ કર્યો હોય પતિ પત્ની કે પોતાના માતા પિતા સાથે, તો એને એમાં ભગવાનનું સ્વરૂપ દેખાય છે. ત્યારે જ વિશુદ્ધ પ્રેમ થાય, એમને એમ થતો નથી. માતા અને પિતા એ મારા ભગવાન છે, અને આવું જ્યારે ભાવ આવે ત્યારે વિશુદ્ધ પ્રેમ થાય. આવા પ્રેમની દિશા એ આપણને બતાવી ભક્તો. પ્રેમ એટલે શું? પોતાના સુખ માટે નહીં, ભગવાન શ્રીને રાજી કરવા માટે નિર્દોષ પ્રેમ. એ કેમ રાજી થાય? અને ભગવાન પણ પોતાના ભક્તજનોનો આવો પ્રેમ જોવે છે ને ત્યારે ભગવાન પણ રહી શકતા નથી. પ્રેમી જને મેલાયન જડ, એ દયા કરી દેજો દર્શન. આ પ્રેમની સ્થિતિ છે. આવું ક્યારે થાય આપણને? ક્યારે થાય? કોઈ આપણને, કોઈને આપણે દિલથી યાદ કરીએ કે હવે તમારા વગર નહીં રહેવા. આપણે કોઈને ફોન કરીએ છીએ કે જલ્દી કરો, હવે તમે ગમે તેમ થાય પણ તમે આવો. ના. શું કામ? અંદર સ્વાર્થ છે, અંદર કામનાઓ પડી છે, રાગને આસક્તિ પડી છે. જિંદગી તો આનું નામ છે કે જે નિર્દોષ પ્રેમ કરી શકે. ક્યાંય પણ પ્રેમ કરીએ એ પ્રેમ એવો કરીએ કે એમાં સાક્ષાત પરબ્રહ્મ નારાયણ બિરાજમાન છે, અને એ ભગવાનને હું પ્રેમ કરું છું, એ વ્યક્તિને નહીં. ભગવાનને પ્રેમ કરું. આવો પ્રેમ કરીએ. મહારાજે કીધું બ્રહ્મ મુનિ ધર્મ સંકટ છે. અરે મહારાજ, કેમ ધર્મ સંકટ? મહારાજ કે પત્ર આવ્યો છે, અન્ન જળ છોડ્યા છે, નીંદરો છોડી છે, વીરની અંદર તલસી રહ્યા છે,
આવા મારા પ્રેમી ભક્તોને માટે મારે જરૂર જવું પડશે. આ બાજુ મેથાણમાં પણ જીજીબાનો પ્રેમ એવો અદ્ભુત છે, એને પણ છોડીને કેમ જવું? મેથાણ નહીં જવાય. બાજુમાં સુરા ખાચર બોલ્યા, મહારાજ તમારી રાહ તો અમે લોયા નિવાસી, નાગડકા નિવાસી ભક્તજનો પણ રાહ જોઈ રહ્યા. મહારાજ કાંઈક પ્રભુ દિલમાં દયા આવે, પ્રભુ તો અમારી આ લોયા પણ પ્રભુ પધારો અને સનાથ કરો. લોયાની અંદર રહેલા એ શાંતાબા, એ સીતબા, એ બધા જ ભગવાનના ભક્તજનો. મહારાજ હું તમારી સાથે એટલા માટે રહું છું કે લોયા આવી અને ભક્તજનોના પ્રેમના એના મનોરથ પૂર્ણ કરો. ગઢપુરનો પ્રેમ, લોયામાં રહેલા સીતબા, શાંતાબા, એ લોયાના ઘેલા ભગત, આ બાજુ મેથાણના એ જીજીબા, એ પૂંજાભાઈ, એ કાકાભાઈ, આ બધા ભક્તજનોનો પ્રેમ. જીવન તો એના માટે છે, રાગદ્વેષ માટે નથી. શું હાથમાં આવે? આ દુનિયામાં આપણે જોઈએ રાગદ્વેષ કરીને માણસ શું પામ્યો? કોઈ કઈ પામતા નહીં. મંદિર આવીએ ભક્તજનો ત્યારે પ્રેમ કરતા શીખીએ. પરિવારની અંદર નિર્દોષ પ્રેમ, રાગદ્વેષ રહિતનો પ્રેમ. કોઈના જોડે રાગદ્વેષ ન કરીએ. પ્રેમ એ જ શીખવાડે છે. રાગદ્વેષ કરવાથી તો અનંત જન્મની અંદર જીવ ભટકતો છે. સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ ક્યારેય કોઈના જોડે રાગદ્વેષ ન કરવો. ના પાડી ભગવાન શ્રી હરિએ. પોતાના સ્વાર્થને અર્થે પણ મિથ્યા અપવાદ ન નાખો. મહારાજ કે મિથ્યા અપવાદ કસ્મિંશ્ચિદપી સ્વાર્થય બુદ્ધય. મિથ્યા અપવાદ સ્વાર્થની સિદ્ધિ અર્થે મહારાજ કે નાખો. નારોપ્ય નાપ શબ્દાશ્ચ ભાષણીય કદાચન. નારોપ્ય નાપ શબ્દાશ્ચ ભાષણીય કદાચન. ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રીમાં લખે. પોતાના સ્વાર્થ માટે ક્યારે રાગ નહીં, દ્વેષ નહીં, દુશ્મનાવટ નહીં. પોતાની ઈચ્છા કામના પૂરી ન થાય તો હરિની ઈચ્છા, મહારાજની ઈચ્છા થશે. ભગવાનને સોંપીએ કર્મને, પણ પાપનું કર્મ ન બાંધીએ. પ્રેમ કરીએ, રાગદ્વેષ ન કરીએ. ભગવાન શ્રી હરિ મહારાજ કરમડની અંદર સુરાબાપુ, મેથણના જીજીબા અને મહારાજનો આવેલો પત્રને લઈ ભગવાન શ્રી હરિ સભાની અંદર પ્રેમની વાતો કરે છે. અને એ પ્રેમને પૂર્ણ કરવા માટે થઈ ભગવાન શ્રી હરિ આગળની મહારાજ જે લીલા કરે ને એ લીલા આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. ભક્તજનો કે મહારાજ હવે એ પ્રભુ પોતાના ભક્તજનોને કેવી રીતે રાજી કરે, પરમેશ્વર પણ એ ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી એ ભગવાનના ભક્તોને રાજી કરે છે. કેમ રાજી કરવા એ પણ એક શીખવા જેવું છે. માણસના ભગવાન જેવો ભગવાન પોતાનો અહંકાર છોડી દે. આપણા અંતરનો અહંકાર એ ભગવાનમાંથી જોઈને ભગવાનનો ભક્ત સજ્જન શીખે, અંદર અહંકાર ન રાખે. એવી અદ્ભુત કથા ભક્તજનો. બીજી કથા આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આજની કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ.